તારીખ 22 રાજમહેલ રોડ પર વહેલી સવારના સમયે લાકડીથી હુમલો કર્યા બાદ રોકડ રકમની લૂંટ કરનાર ત્રિપુટીને ક્રાઇમ બ્રાન્ચે ચોખંડીની શાક માર્કેટ પાસેથી ઝડપી પાડ્યા હતા। તેમની પાસેથી લૂંટના રૂપિયા તથા મોપેડ મળી 85,000નો મુદ્દામાલ કબજે કરી રાવપુરા પોલીસને સોંપવામાં આવ્યો છે। ફ્રૂટના ધંધા કરતા વૃદ્ધ વેપારી 19 જૂનના રોજ વહેલી સવારે રાજમહેલ રોડ પર ખંડેરાવ માર્કેટ ખાતે ફ્રૂટ લેવા માટે નીકળ્યો હતો। તે દરમિયાન કલાભવન દિવાલ પાસે બાકડા પર ડીસીપી પોલીસ સ્ટેશન ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેર તેઓ આરામ કરવા માટે બેઠા હતા। તે દરમિયાન 3 શખ્સો બાઇક પર તેમની પાસે આવ્યા હતા। ત્યારબાદ તેમની પાસેથી ખીચામાંથી રોકડ રૂપિયા કાઢી લીધા હતા। તેમના પર લાકડી વડે હુમલો કર્યા બાદ ફરાર થઈ ગયા હતા, જેથી તેઓ રાવપુરા પોલીસ સ્ટેશનમાં વૃદ્ધે ફરિયાદ નોંધાવી હતી। તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે લૂંટના આરોપીઓની સીસીટીવી ટેકનિકલ તથા વુમન સોર્સિસને આધારે તપાસ કરી હતી। તે દરમિયાન 22 જૂનના રોજ ચોખંડી નાની શાક માર્કેટ પાસેથી તુષાર ઉર્ફે મીનુ કાંતિલાલ ચુનારા, નીતિન રંજીત વસાવા તથા એક સગીરને ઝડપી પાડ્યા હતા। તેમની પૂછપરછ કરતા વેપારીને લૂંટ્યા હોવાની કબૂલાત કરી હતી, જેથી ક્રાઇમ બ્રાન્ચે મોપેડ અને રોકડ રકમ મળી 85,000નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે રાવપુરા પોલીસને સુપરત કર્યા છે।